નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતના પડોશી દેશ નેપાળમાં મંગળવાર 30 સપ્ટેમ્બરના રોજ નવી કુમારી દેવીની પૂરા વિધિ વિધાન સાથે પસંદગી કરીને તેમને સિંહાસન પર બેસાડવામાં આવ્યા। એક સમારોહમાં પ્રાચીન અનુષ્ઠાન અનુસાર માત્ર 2.5 વર્ષની નાની બાળકી આર્યતારા શાક્યનો નેપાળની આ જીવિત દેવી તરીકે અભિષેક કરવામાં આવ્યો। આખરે કોણ છે આ છોકરી અને શું છે આ પરંપરા તે સમજીએ તો નેપાળમાં કુમારી પ્રથા સદીઓ જૂની છે। કુમારી દેવીને લોકો કાઠમંડુની સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો ગણે છે। એક નાની સુંદર અને શાલીન બાળકી એવું માનવામાં આવે છે કે જો આવી કુમારીના માત્ર દર્શન પણ કોઈને થઈ જાય તો તે વ્યક્તિ પણ સૌભાગ્ય લઈને આવી શકે છે। આ પહેલા તૃષ્ણા શાક્ય શાહી કુમારી દેવી હતા। 27 સપ્ટેમ્બર 2017ના રોજ જ્યારે તેમને આ માટે પસંદ કરવામાં આવ્યા હતા ત્યારે તેમની ઉંમર 3 વર્ષની હતી। તાજેતરમાં કિશોરાવસ્થામાં પ્રવેશતા જ પરંપરા મુજબ તેમનો કુમારીકાળ સમાપ્ત થઈ ગયો અને તેમને વિશેષ પ્રાર્થનાઓ સાથે સામાન્ય જીવનમાં પાછા લઈ જવામાં આવ્યા। નેપાળમાં પૂજાતી અનેક બાળકીઓમાં કુમારી સૌથી ખાસ હોય છે અને તેમને હિન્દુ તથા બૌદ્ધ ધર્મ બંનેના લોકો પૂજે છે। કુમારીને મુખ્યત્વે હિન્દુ દેવી તલેજુ ભવાની, જે દુર્ગાનું એક રૂપ છે, તેમનો જીવંત અવતાર માનવામાં આવે છે। આ બાળકી નેપાળના સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનમાં એક મહત્વપૂર્ણ પ્રતિકાત્મક ભૂમિકા નિભાવે છે। જો કે એક જીવિત દેવી તરીકે તેઓ ઘરમાં એકાંત અને ગુપ્ત જીવન જીવે છે અને ખૂબ ઓછા જોવા મળે છે। આર્યતારા શાક્ય જેવી શાહી કુમારી ખાસ પ્રસંગોએ જ વર્ષમાં લગભગ 13 વાર પોતાના ઘર, જેને કુમારી ઘર કહેવામાં આવે છે, તેમાંથી બહાર નીકળી શકે છે। ધાર્મિક ઉત્સવો દરમિયાન તેમને ભક્તો દ્વારા ખેંચવામાં આવતા રથ પર બેસાડીને નગર ભ્રમણ કરાવવામાં આવે છે। આ સમય દરમિયાન ભક્તો તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે, જેમાં નેપાળના રાષ્ટ્રપતિ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ સામેલ હોય છે। કુમારી પરંપરા લગભગ 500 થી 600 વર્ષ જૂની છે, જે મલ્લ રાજાઓના શાસન દરમિયાન શરૂ થઈ હતી। આ પ્રથા મુખ્યત્વે કાઠમાંડુની નેવારી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અને કુમારીની પસંદગી હંમેશા શાક્ય વંશ, જે બૌદ્ધ સમુદાય છે, તેની બાળકીઓમાંથી જ કરવામાં આવે છે। હવે જાણીએ નવી કુમારી દેવીની પસંદગી પ્રક્રિયા વિશે કે કેવી રીતે તેમની પસંદગી થાય છે। તો નવી કુમારી દેવીની પસંદગીની પ્રક્રિયા ઘણી જ જટિલ, પ્રાચીન તાંત્રિક વિધિઓ અને જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત હોય છે। આર્યતારા શાક્યએ આ કઠિન ચયન પ્રક્રિયા પાસ કરી છે, જેમાં બહાદુરીનો પરંપરાગત કસોટી પણ સામેલ છે। મંગળવારે 30 સપ્ટેમ્બરના રોજ તેમને તેમના પિતા ઉઠાવીને તલેજુ ભવાની મંદિર લઈ આવ્યા, જ્યાં હજારો લોકો તેમની એક ઝલક મેળવવા માટે કતારમાં ઊભા હતા। 5 વરિષ્ઠ બૌદ્ધ બજરાચાર્ય, મુખ્ય શાહી પૂજારી, તલેજુના મૂળ પૂજારી અને એક શાહી જ્યોતિષી કુમારીના જૈનના અનુષ્ઠાનની દેખરેખ રાખે છે। કુમારી દેવીની પસંદગી કરનારી સમિતિના સભ્ય સંઘરત્ન શાક્યના જણાવ્યા અનુસાર કુમારીનો વિધિવત અભિષેક કરવા માટે કુલ 12 માપદંડોને ઔપચારિક રીતે પૂર્ણ કરવા ફરજિયાત છે। આ 12 માપદંડો પૂરા થયા બાદ શાક્ય વંશમાં બાળકોના નામ માંગવામાં આવ્યા। કુમારી બનવા યોગ્ય બાળકીઓના નામ જમા કરાવવા માટે 12 બહલ એટલે કે ક્ષેત્રોને નોટિસ મોકલવામાં આવી હતી। જમા કરાયેલા નામોમાંથી જે બાળકીઓ માપદંડોને પૂર્ણ કરતી હતી તેમને છાંટવામાં આવી। આ વખતે 3 નામો છાંટવામાં આવ્યા હતા અને મુખ્ય ચયન સમિતિને મોકલવામાં આવ્યા હતા, જેમાં નવી કુમારી આર્યતારા શાક્ય પણ સામેલ હતા। નવી કુમારી દેવીમાં શોધવામાં આવતા કેટલાક ગુણોને 32 પૂર્ણતાઓ કહેવામાં આવે છે, જેમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય અને બેદાગ ત્વચા, શરીર પર ડાઘ, ધબ્બા કે કપાયેલા ફાટેલા હોવાના કોઈ પુરાવા ન હોવા જોઈએ, કિશોરાવસ્થામાં પ્રવેશ ન થયો હોય, બધા દાંત સ્વસ્થ હોય અને એક પણ દાંત ન પડ્યો હોય, સુંદરતા, શાંત સ્વભાવ અને દૈવી ગુણો, આ તમામ ગુણો જોવામાં આવે છે। આ ઉપરાંત બાળકીને સહજની કસોટીમાંથી પણ પસાર થવું પડે છે। આ એક પરંપરા અને ડરાવની પરીક્ષા છે, જ્યાં તેને એક અંધારા ઓરડામાં લઈ જવામાં આવે છે। આ ઓરડામાં બલિ ચડાવેલા ભેંસોના માથા અને લોહીમાં નાચતા ભયાનક મુખવટાવાળા લોકોને બતાવવામાં આવે છે। જો તે ડરનો કોઈ પણ સંકેત દર્શાવે છે તો તેને દેવી તલેજુનો અવતાર બનવા માટે યોગ્ય માનવામાં નથી આવતી। આ કસોટીમાં બાળકીની અસાધારણ નિર્ભયતા અને દૈવી શાંતિની ખાતરી કરવામાં આવે છે। એકવાર કુમારી તરીકે પસંદ થયા બાદ તેમનું જીવન અન્ય બાળકો કરતાં ઘણું અલગ થઈ જાય છે।
તેઓ હંમેશા લાલ વસ્ત્રો પહેરે છે, વાળમાં ચોટલી બાંધે છે અને કપાળ પર ત્રીજી આંખ અંકિત કરવામાં આવે છે. તેમને કુમારી ઘરના એકાંતમાં રહેવું પડે છે અને તેઓ બહાર બહુ ઓછા જાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં પરંપરામાં બદલાવ આવ્યો છે. હવે તેમને મંદિરના પરિસરમાં ખાનગી શિક્ષકો દ્વારા ઘરે જ શિક્ષણ મેળવવાની અને મનોરંજન માટે ટેલિવિઝન રાખવાની પણ પરવાનગી છે. જ્યારે કુમારી બાળકી કિશોરાવસ્થામાં પ્રવેશે છે, એટલે કે તેમને પહેલો માસિક ધર્મ આવે છે અથવા જ્યારે તેમના દાંત પડે છે, ત્યારે તેમનો દૈવી કાળ સમાપ્ત થઈ જાય છે અને તેઓ સામાન્ય માનવી બની જાય છે. ત્યારબાદ નવી કુમારીની શોધ શરૂ થાય છે. નિવૃત્ત થયેલી પૂર્વ કુમારીઓ માટે સામાન્ય જીવનમાં પાછા ફરવું ઘણીવાર મુશ્કેલ બને છે, કારણ કે તેઓ આખી જિંદગી એકાંતમાં રહે છે અને સામાન્ય સામાજિક જીવનનો અનુભવ કરી શક્યા હોતા નથી. જો કે સરકાર હવે નિવૃત્ત કુમારીઓને માસિક પેન્શન પણ આપે છે. આ પરંપરા સાથે એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે જો કોઈ પુરુષ પૂર્વ કુમારી સાથે લગ્ન કરે તો કળિયુગમાં તે પુરુષનું અકાળે મૃત્યુ થઈ જાય છે, જેના કારણે મોટાભાગના પુરુષો તેમની સાથે લગ્ન કરવા તૈયાર નથી થતા. જો કે આ માન્યતા હોવા છતાં કેટલીક પૂર્વ કુમારીઓએ લગ્ન કરીને સામાન્ય જીવન પણ જીવ્યું છે કે જીવી રહી છે. આ સિવાય કુમારી દેવીની પરંપરા નેપાળના કેટલાક સૌથી ભવ્ય અને મહત્વપૂર્ણ તહેવારો સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આ તહેવારોમાં તેમનો પ્રભાવ અને દૈવી દરજ્જો સ્પષ્ટપણે જોવા મળે છે. કુમારી દેવીની પરંપરા સાથે જોડાયેલો સૌથી મોટો અને સૌથી ભવ્ય મહોત્સવ ઇન્દ્ર જાત્રા છે, જેને યેનયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર સામાન્ય રીતે ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉજવવામાં આવે છે અને તે મુખ્યત્વે ભગવાન ઇન્દ્ર, વરસાદના દેવતાને સમર્પિત છે, પરંતુ કુમારી દેવીની હાજરી તેને વિશેષ બનાવે છે. ઇન્દ્ર જાત્રા એ 8 દિવસ સુધી ચાલનારો એક વાર્ષિક ઉત્સવ છે, જે નેપાળના સૌથી જૂના તહેવારોમાંનો એક છે. આ મહોત્સવ ખેતી માટે પાણી આપવા બદલ ભગવાન ઇન્દ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર કાઠમંડુ, પાટણ અને ભક્તપુર સહિતના મુખ્ય નેવારી સમુદાયના શહેરોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહોત્સવનું સૌથી મહત્વપૂર્ણ અને આકર્ષક પાસું એ રથયાત્રા છે, જેમાં જીવિત દેવી કુમારી અને 2 અન્ય જીવંત દેવતાઓ ગણેશ અને ભૈરવના રથ કાઠમંડુના ઐતિહાસિક દરબાર સુવેર અને આસપાસના વિસ્તારોમાં ખેંચવામાં આવે છે. ઇન્દ્રજાત્રાના મુખ્ય દિવસોમાં કુમારી દેવીને તેમના સુવર્ણ પાલખી અથવા રથ પર બિરાજમાન કરવામાં આવે છે. આ રથને ભક્તો દ્વારા શહેરમાં ખેંચવામાં આવે છે. આ દરમિયાન કુમારી દેવી લાલ અને સોનેરી રંગના ભવ્ય વસ્ત્રોમાં સજ્જ હોય છે અને તેમના ચહેરા પરની અભિવ્યક્તિ એકદમ શાંત અને અપરિવર્તિત હોય છે. એવું માનવામાં આવે છે કે કુમારી દેવી રથમાં બેસીને સમગ્ર શહેરને તેમના દૈવી આશીર્વાદ આપે છે, જે દેશ માટે સમૃદ્ધિ અને રક્ષણ લાવે છે. કુમારી દેવીનો રથ અન્ય 2 દેવતાઓ ગણેશ અને ભૈરવના રથની સાથે ચાલે છે. આ દ્રશ્ય એક અદ્ભુત સાંસ્કૃતિક શોભાયાત્રાનું સર્જન કરે છે, જ્યાં હજારો લોકો કુમારીની એક ઝલક મેળવવા માટે રસ્તા ઉપર ઉમટી પડે છે. ઇન્દ્રજાત્રા માત્ર ધાર્મિક નહીં પણ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ છે. ભૂતકાળમાં નેપાળના રાજા રથયાત્રાના અંતિમ દિવસે કુમારી દેવી પાસેથી ટીકા અને આશીર્વાદ મેળવતા હતા. આ ટીકાને શાસન કરવા માટેના દૈવી આશીર્વાદ તરીકે જોવામાં આવતા હતા અને તે રાજાની સત્તાને કાયદેસરતા પ્રદાન કરતો હતો. જો કે નેપાળમાં રાજાશાહી સમાપ્ત થયા બાદ હવે રાષ્ટ્રપતિ કે અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ કુમારી દેવીના આશીર્વાદ લેવા જાય છે. આ ઉપરાંત નવરાત્રિના તહેવાર દરમિયાન, ખાસ કરીને દશેરાના 8મા દિવસે એટલે કે મહાઅષ્ટમીના દિવસે નવી કુમારી દેવીનો વિધિવત અભિષેક થાય છે. આ દિવ્ય બલિદાનો અને શક્તિને પૂજાનો દિવસ હોય છે અને કુમારીને શક્તિના જીવંત સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. આ વર્ષે દશેરાના પવિત્ર અવસર પર સિંહાસન પર બેસાડવામાં આવ્યા છે. આ રીતે કુમારી દેવીની પરંપરા માત્ર એક ધાર્મિક રિવાજ નથી, પરંતુ તે નેપાળની સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસને જોડતી એક જીવંત કડી છે, જે દેશના સૌથી મોટા જાહેર તહેવારોમાં કેન્દ્ર સ્થાને રહે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.